લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અણખોલ ખાતે જિલ્લા પંચાયતના કાર્યાલયનું ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। 26મી એપ્રિલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આવતીકાલે 11મી એપ્રિલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે। ઉમેદવારો દ્વારા પોતાના ફોર્મ ભરી દીધા છે। આવતીકાલે પણ ઉમેદવારો ફોર્મ ભરી ચૂંટણીના પ્રચાર પ્રસારમાં લાગશે। અણખોલ ખાતે આજે સયાજીપુરા જિલ્લા પંચાયતના કાર્યાલયનું ઉદ્ઘાટન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે આજે જિલ્લા પંચાયતના ઉમેદવાર કમલેશભાઈ પટેલ ઉર્ફે બકાભાઈ સાથે જ સયાજીપુરા જિલ્લા પંચાયતમાં આવતી 5 તાલુકા પંચાયતના ઉમેદવારો અને મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કમલેશભાઈ પટેલને જિલ્લા પંચાયતમાં બહુમતીથી જીતાડવાની સાથે તાલુકા પંચાયતના 5 સભ્યોને જંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ બધાએ લીધો છે। અન્ય કાર્યાલયોનું પણ ઉદ્ઘાટન કર્યું છે। ડભોઈ વિધાનસભામાં આવતી તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં બીજેપીનો કેસરીઓ લહેરાશે। કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પાર્ટીએ મારી ઉપર જે ભરોસો મૂક્યો છે તે ભરોસો પૂર્ણ કરીશ। 5 સભ્યોને પણ જંગી બહુમતીથી જીતાડીશ। હોય આટલી મોટી શક્તિ આપણી વચ્ચે હોય ને આવો જયકારો બોલાવીએ, બે હાથની મુઠ્ઠી વાળીને ફરીથી જયકારો બોલાવીએ। ના પ્રમુખ દર્પણભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું। જય શ્રી રામ, જય શ્રી રામ। અણખોલ ખાતે આજે સયાજીપુરા જિલ્લા પંચાયતના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અણખોલ એટલે કે સયાજીપુરા જિલ્લા પંચાયતનો 90% વિસ્તાર ડભોઈ વિધાનસભામાં લાગે છે। આજે અહીંયાના જિલ્લા પંચાયતના ઉમેદવાર કમલેશભાઈ પટેલ ઉર્ફે બકાભાઈ સાથે જ સયાજીપુરા જિલ્લા પંચાયત અંદર આવતી 5 તાલુકા પંચાયતના ઉમેદવારો અને મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો, વિવિધ ગામના સરપંચો બધા જ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને કમલેશભાઈ પટેલને જિલ્લા પંચાયતમાં જંગી બહુમતીથી જીતાડવાના, સાથે સાથે તાલુકા પંચાયતના 5 સભ્યોને જંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ બધાએ લીધો છે। આ જીત માટેની જવાબદારી અમારા બક્ષીપંચ મોરચાના જિલ્લાના પ્રમુખ દેવાભાઈ ઠાકોર અને અમારા આગેવાન ચિકોદરાના ગોપાલસિંહ ટાટોડે સંપૂર્ણ જવાબદારીઓ લીધી છે। આજે સવારે કાયાવરણ જિલ્લા પંચાયતના કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કર્યું, સીમડિયા સીટના જિલ્લા પંચાયતના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। ગઈકાલે ચાંદોદ જિલ્લા પંચાયત અને કાયાવરણ જિલ્લા પંચાયતના કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ચૂંટણીનો માહોલ શરૂ થઈ ગયો છે, ત્યારે આ કાર્યાલયોથી કાર્યકરો ચૂંટણીલક્ષી તમામ કામગીરીઓ સંભાળશે અને ભારતીય જનતા પક્ષના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડશે। ડભોઈ વિધાનસભામાં આવતી તમામ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો ભારતીય જનતા પક્ષનો કેસરીઓ કાર્યકરો લહેરાવશે। આ સયાજીપુરા 24 જિલ્લા પંચાયત સીટનું કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે અને મને ઉમેદવાર તરીકે પાર્ટીએ જે જવાબદારી સોંપી છે અને મારી સાથે 5 તાલુકા પંચાયતના સભ્યો છે, છત્રસિંહભાઈ, બ્રિજેશ ઠાકોર, મથુર કાકા અમારા અને પ્રભાવતીબેન, 5 મારા તાલુકા પંચાયતના સભ્યો છે મારી સાથે। પાર્ટીએ મારી પર જે ભરોસો મૂક્યો છે એ ભરોસો પૂર્ણ કરીશ અને 5 મારા સભ્યોને પણ મારી સાથે હું ખૂબ જંગી બહુમતીથી જીતાડીશ એવી આશા રાખું છું।